સમાચાર લિંબાયત વિસ્તારમાં માથાભારે સલીમ ચમડાનો આતંક ફરિયાદી પાસેથી મૂળ કિંમતથી વધારે કિંમતની વસૂલી કરી હોવા છતાં ફરિયાદીને તથા તેના પરિવારને ત્રાસ આપતા હોવાથી મદદ માટે ફરિયાદી પોલીસ કમિશનર કચેરી પહોંચ્યું હતું। પરિવારે જણાવ્યું હતું કે વ્યાજના પૂરેપૂરા નાણાં ચૂકવ્યા પછી પણ ખોટી રીતે નાણાં પડાવી અને વારંવાર હેરાન પરેશાન કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબત ફરિયાદી દ્વારા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ફરિયાદી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ફરિયાદીમાં ઘરમાં સાડીમાં ફિનિશિંગનું કામ કરું છું તથા મારા પરિવારમાં મારા પતિ અલ્તાફ કે જે માર્કેટમાં સાડી કટિંગનું કામ કરતા આવેલ છે। મારા પરિવારમાં 2 પુત્રીઓ તથા 3 પુત્રો છે। ફરિયાદીના પતિના સગા માસી બદ્રુ નિશાએ આરોપી પાસેથી ટુકડે ટુકડે કરી ₹7 લાખ વ્યાજથી ફક્ત ફરિયાદની હાજરીમાં ચૂકવેલા હતા અને માસી સાસે વ્યાજથી પૈસા લીધા હતા। પછી તેની મરજી મુજબ અન્ય લોકોને વધુ ટકાવારીથી નાણાં આપેલા હતા, પરંતુ તેઓને નાણાં વસૂલ લેવામાં ખોટ ગયેલ હોવાથી છેલ્લા 1 વર્ષથી મારા માસી સાસ ઉપરોક્ત આરોપીના ત્રાસથી કોઈક જગ્યાએ ચાલી ગયેલ છે, જેથી તેઓના વારંવાર શોધખોળ કરવા છતાં મળી આવેલ નહીં। આરોપી પાસેથી મારી માસી સાસ બદ્રુ નિશાએ લીધેલ વ્યાજના રૂપિયા બાબતે આરોપી અવારનવાર મારા ઘરે આવી ફરિયાદને હેરાન પરેશાન કરવા લાગેલ અને જેથી ફરિયાદને ખૂબ જ ગભરાઈ ગયેલા અને આરોપીએ ગભરાઈને માલિકીની મિલકત તથા મારી માલિકી મોટરસાઇકલ બર્ગમેન વેચીને ₹2,55,000 પૂરા રોકડા તથા ટુકડે ટુકડે બળજબરી પૂર્વક ₹9,41,000 અંકે ₹9,41,000 પૂરા સ્વીકારી લીધેલા છે। વધુમાં આપ સાહેબને જણાવવાનું કે અમે ફરિયાદી પાસેથી આરોપીએ ₹11,97,000 અંકે ₹11,97,000 સ્વીકારી લીધા પછી આ કામના આરોપી વારંવાર એમના ઘરે આવી એમને તેમજ એમના પતિ અને એમના બાળકોની હાજરીમાં ખૂબ જ ગંદી અને બીભત્સ ગાળો બોલીને જબરદસ્તીપૂર્વક નાણાં વસૂલ કરીને જાય છે અને એમની પાસે જેટલા પૈસા હોય તેટલા પૈસા ખોટી રીતે પડાવી લે છે। આ કામના આરોપીએ લિંબાયત વિસ્તારમાં ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામથી ઓફિસ ધરાવે છે અને આરોપીને વ્યાજના પૈસા નહીં ચૂકતે કરે તો તેમની ઓફિસમાં બોલાવી ગાળ ગલોચ કરતા હોય છે અને મારઝૂડ કરતા હોય છે, જેથી ફરિયાદી અને એમના પતિએ ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામથી ઓફિસ બોલાવી 6 થી 7 વાર ઓફિસમાં બોલાવીને ગંદી અને બીભત્સ ગાળો બોલેલ અને એમના પતિને ખૂબ ઢોરમાર મારેલ, પરંતુ ફરિયાદીઓએ ખૂબ જ ગરીબ હોય અને આરોપી લિંબાયત વિસ્તારમાં ખૂબ જ વધુ ધરાવે છે, જેથી ફરિયાદી પાસે આજ દિવસ સુધી ગભરાઈને પોલીસ કેસ કે અરજી સુધા કરેલ નથી। રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી નવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને नोटिफिकेशंस मिलती रहे। जी, आपका नाम? मेरा नाम मुन्नी जुबेदा खातून अंसारी। मैं रहती मीठी गाड़ी में, गली नंबर 7, ब्लॉक नंबर 3, घर नंबर 120। मेरी खाला सास थी, उसने 7 लाख रुपए ब्याज से ली थी, वो लेके चले गई। मैं हवाले में थी, मेरे को साजिद चमड़े ने बुलाया, वहाँ मैं से पैसे भरने लगाया। मैंने 1.5 साल के अंदर 11 से 12 लाख रुपए उनको भर दी और वो घड़ी घड़ी मेरे घर पे आ रहे और ना मेरे को बोल रहे कि हमारे को पैसे दे। मैंने जब इतने पैसे भर दिया और मेरा उसमें लेना देना कुछ नहीं है, लोग मेरे को आते हैं, गाली गुलूज करते हैं और ना क्या नाम है, मेरे आदमी को, मेरे बच्चों को धमकी दे के जाते हैं, हमेशा बनाओ बनाए। अभी 3 दिन पहले और लोग मेरे घर पे आए, गाली गुलूज करे, तो मैं लिंबायत पुलिस स्टेशन जा रही थी तो मेरे को नूरानी मस्जिद पास रोका साजिद चमड़े ने और बोला अगर तू पुलिस स्टेशन फरियाद करने गई तो तेरे आदमी को घर से उठा लेंगे। मेरे आदमी को जब देखो हम लोग घर से उठाने का बोलते हैं, मारते हैं, गंदी गंदी गाली देते और न कभी भी मेरे घर पे आके कुछ ना कुछ गंदा बोल के मेरे को, मेरे आदमी को मार के चले जाते हैं। आपने ब्याज से पैसे? हाँ, ब्याज से लिए ले मैंने। ब्याज से मैंने, मेरी खाला ने ली थी 7 लाख। 7 लाख का मैंने भर दी वहाँ पे 12 लाख रुपए। अब क्या हुआ? अब उन लोग को पैसे भरने के बाद भी वो मेरे ऊपर पैसे निकाल रहे हैं। मेरे को इंसाफ होना, मैं इतने पैसे भर नहीं सकती। अभी मैं आई कमिश्नर ऑफिस के कन इंसाफ मांगने के लिए कि उन लोग मेरे को लिंबायत पुलिस स्टेशन में उन लोग ने जान नहीं दी है, मेरे को धमकी दी है, वहाँ से मेरे को रिटर्न भेजा दी उन लोग ने।